આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે વિજયભાઈ રૂપાણીની તસવીરોનું પ્રદર્શન સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વર્ષ 2004 થી 2025 સુધીના સમય દરમિયાન અનદેખી 111 તસવીરોનું 2 દિવસ માટે પ્રદર્શન ખુલ્લું મુકાયું છે, જ્યારે રૂપાણી પરિવારના સભ્યો પણ આ તસવીરો નિહાળી ભાવુક થયા હતા। ત્યારે આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું આ તસવીર પ્રદર્શન છે। નમસ્કાર। સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા, મારા સાથીદાર, એમની જન્મજયંતિનો આજે દિવસ છે। પ્રથમ જન્મજયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી, એનો ભારે રંજ છે। જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી, એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું। એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે। એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલિયા, જે તસવીરકાર છે, એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે। આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું, એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાઈ એ પણ એક યોગ ગણી શકાય। પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે। એવી મહેનત કરીને આવી સારી પ્રદર્શની ગોઠવવા બદલ હું ભાઈ દેવેનભાઈને ધન્યવાદ આપું છું। અમારા એક સાથીદારની સ્મૃતિઓને સુંદર રીતે કંડારી અને લોકો માટે એમણે પ્રસ્તુત કરી, એ માટે એમનો આભાર પણ માનું છું। ધન્યવાદ। આજે પપ્પાના 69th બર્થડે પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલ્લી મુકાઈ છે, એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે। હું બધાને અનુરોધ કરીશ કે આપ જરૂરથી પધારો, નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ, એ જ અભ્યર્થના અમારા માટે બધી જ તસવીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસવીરો ખૂબ જ સરસ છે। મને પર્સનલી જે ગમે છે એ પપ્પા જે વિજય સરઘસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને, એ મારો પર્સનલ ફેવરેટ છે, પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે। આપ જરૂરથી નિહાળો। થેન્ક યુ।